સરદારનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વોર્ડના પૂર્વ નગરસેવકો દ્વારા મતદાન કરવાની મતદારોને અપીલ કરાઈ હતી। ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડ નંબર 12 ના સૂક્ષ્મ મતદારો સૌ જાણે છે એમ 1995 થી આપણા વોર્ડની જે અવિરત વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે આગળ લઈ જવા માટે થઈને 26 તારીખે જ્યારે આપણે સૌએ મતદાનનો પવિત્ર અધિકાર છે એ આપણે અધિકાર ભોગવવાનો છે ત્યારે આ વોર્ડના તમામ સૂક્ષ્મ મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના યુવા ઉત્સાહી અને અનુભવી અને સક્રિય ઉમેદવારો આપણને જે ચારેય મળ્યા છે ભાઈ શ્રી જસવંતસિંહ ગોહિલ, કિશનભાઈ મહેતા, જાગૃતિબેન પટેલ અને વંદનાબેન જાગુજા, આ ચારેય મતદારોની તરફેણમાં એક મતદારને 4 મત આપવાનો અધિકાર છે। ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર પેનલને 4 મત આપી અને આપણે વિજયી બનાવીએ અને આપણું જે એક સ્વપ્ન છે ઉત્તર સરદારનગરને ઉત્તમ સરદારનગર બનાવવાનું, એ સ્વપ્નને આપણે પરિપૂર્ણ કરવા માટે સૌ સાથે મળીને આગળ વધીએ એવી અભ્યર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય। ઉત્તર સરદારનગર વોર્ડમાં જે 4 ઉમેદવારો ઊભા છે, જસવંતસિંહજી ગોહિલ, કિશનભાઈ મહેતા, વંદનાબેન જામુચા, જાગૃતિબેન પટેલ, એને ભારતીય જનતા પાર્ટીના 4 કમળને મત દેવા માટે અમે વિનંતી કરીએ છીએ। કારણ કે કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર અને અહીં કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટીનું આવે અને ટ્રિપલ એન્જિન સરકાર જે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને વધારે વિકાસની વેગ આપે એના માટે ફરીથી ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે વિનંતી। ભારત માતા કી જય।